ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, સ્કંદ પુરાણમાં સ્વયં બ્રહ્માજી કહે છે કે જો કોઈ મનુષ્ય બીજા બધા વ્રત, પર્વ કે તહેવાર ન પણ પાળી શકે તો પણ ઓછામાં ઓછું તેને એકાદશી વ્રતનું પાલન તો જરૂર કરવું જોઈએ, કારણ કે એકાદશી બધા વ્રતોનો સાર છે અને બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે। અને આવો જ આ અત્યંત શુભ પાપાંકુશા એકાદશી વ્રત હવે થોડા જ દિવસોમાં આવવાનો છે। આસો માસના શુક્લ પક્ષમાં આવતી પાપાંકુશા એકાદશી મનુષ્યના પહાડ સમાન પાપોને નષ્ટ કરે છે। આ વખતે આ એકાદશી 3 ઓક્ટોબર 2025 શુક્રવારે આવી રહી છે। તો તમે જાણવા માંગો છો કે આ એકાદશીના શુભ મુહૂર્તો કયા છે અને પારણ કરવાનો સમય કયો રહેશે? તો આ તમામ માહિતી તમને આજના વિડીયોમાં અમે શેર કરીશું। આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। મિત્રો, તમે વિડીયો જુઓ છો પણ વિડીયોને લાઇક નથી કરતા, તો હું રિક્વેસ્ટ કરું છું કે તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઇક, કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। તો આસો માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને પાપાંકુશા એકાદશી અથવા પાશાકુશા એકાદશી કહેવામાં આવે છે। આ વખતે તે આવી રહી છે 3 ઓક્ટોબર 2025 શુક્રવારે। આ એકાદશી વ્રતનું પારણ બીજા દિવસે એટલે કે 4 ઓક્ટોબર 2025 શનિવારના દિવસે સવારે 6:22 થી લઈને 10:17 વચ્ચે કરી શકો છો। એકાદશી તિથિનો આરંભ થશે 2 ઓક્ટોબર 2025 રાત્રે 7:10 અને તેનું સમાપન થશે 3 ઓક્ટોબર 2025 સાંજે 6:32। તેથી ઉદ્યાતિથિ મુજબ આપણે આ પાપાંકુશા એકાદશીનું પાલન 3 ઓક્ટોબર 2025 શુક્રવારના દિવસે કરીશું। આ દિવસના વિશેષ શુભ મુહૂર્ત કયા રહેશે? તો જુઓ, આ દિવસે બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે 4:38 થી લઈને 5:26 સુધી। આ દિવસે સૂર્યોદય થશે સવારે 6:15 અને સૂર્યાસ્ત થશે સાંજે 6:05। પ્રાતઃકાળ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમય રહેશે સવારે 5:02 થી લઈને 6:15 સુધી। સંધ્યાકાળે પૂજા, આરતી, કીર્તન, દીપ પ્રજ્વલિત કરવું અને દીપદાન કરવાનો સમય સાંજે 6:05 થી લઈને 7:18 સુધી રહેશે। આ વખતે પાપાંકુશા એકાદશી ખાસ 2 યોગ, શુભ યોગ પણ બની રહ્યા છે। સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 6:15 શરૂ થઈને સવારે 9:34 સુધી રહેશે અને રવિ યોગ આ જ સમય દરમિયાન ચાલશે। આ દિવસે રાહુકાલ સવારે 10:41 થી 12:10 વચ્ચે રહેશે। પાપાંકુશા એકાદશીનું સ્થાન આપણા શાસ્ત્રોમાં અત્યંત ગૌરવપૂર્ણ છે। પદ્મ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે યુધિષ્ઠિર મહારાજને કહે છે કે હે રાજન, જે ભક્ત શ્રદ્ધાથી પાપાંકુશા એકાદશીનું પાલન કરે છે તે પોતાના બધા પાપોથી મુક્ત થઈને અંતે ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે। આ એકાદશીનું નામ જ તેનો અર્થ બતાવે છે। પાપ એટલે કે આપણા દુષ્કર્મો, અંકુશા એટલે કે નિયંત્રણ, એટલે કે આ દિવ્ય તિથિ આપણા જીવનના પાપો પર અંકુશ રાખવાની શક્તિ ધરાવે છે। શાસ્ત્રો અનુસાર આ એકાદશીનું પાલન પૂર્વજોના ઉદ્ધાર માટે પણ કરવામાં આવે છે। આ દિવસે પ્રાતઃકાળે સ્નાન કરીને દાન કરવાથી અને આખો દિવસ ભક્તિપૂર્વક ઉપવાસ અને પૂજા કરવાથી મનુષ્યને અક્ષય પુણ્ય મળે છે અને ભગવાન શ્રી વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે। હવે જોઈએ કે આ પાપાંકુશા એકાદશી વ્રતનું પાલન કેવી રીતે કરવું। તો જુઓ, એકાદશી વ્રતનું પાલન કરતી વખતે આપણને શારીરિક અને માનસિક રીતે શુદ્ધતા અને પવિત્રતા જાળવવી જોઈએ। શારીરિક શુદ્ધતા એટલે એ દિવસે પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, શુદ્ધ વસ્ત્રો પહેરવા અને આખો દિવસ ઉપવાસ કરવો। ઉપવાસ દરમિયાન કોઈ પણ પ્રકારનું અન્ન ખાવું નહીં। જો જરૂર લાગે તો ફળ, દૂધ, ફળનો રસ અથવા એકાદશી વ્રતનો પ્રસાદ લઈ શકાય છે, પરંતુ અન્ન ભોજન લેવું ન જોઈએ। માનસિક શુદ્ધતા એટલે કે પ્રાતઃકાળે ભગવાનની મંગલા આરતી કરવી અથવા તેનું દર્શન કરવું, ત્યારબાદ તુલસી દેવીની પૂજા કરવી, તેમની સામે બેસીને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે।
આ મહામંત્રને માળા ઉપર વધુમાં વધુ જપ કરવો જોઈએ. આખો દિવસ પણ આ જપ કરી શકાય છે. ભગવાનની કથાનું શ્રવણ કરવું અને ભગવદ્ ગીતાની કે શ્રીમદ ભાગવતની અધ્યાયનું શ્રવણ કરવું. એકાદશીના દિવસે માનસિક શુદ્ધતાનો અર્થ એ પણ છે કે કોઈ વિશે ખરાબ ભાવ મનમાં ન લાગવો, કટુ વચન ન બોલવા, આળસ, અહંકાર અને ક્રોધ ન કરવો, અસત્ય વચનથી દૂર રહેવું, વ્યર્થ વાતો અને કાર્યોમાં સમય ન ગાળવો અને પોતાના મનને શક્ય તેટલું ભગવાન શ્રી કૃષ્ણ પર કેન્દ્રિત રાખવું. આ રીતે શ્રદ્ધાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કર્યા પછી બીજા દિવસે દ્વાદશી ઉપર પારણ કરવું જોઈએ. જો પારણ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જ કરવું જોઈએ. ઘણા ભક્તોનું એકાદશીના બીજા દિવસે દ્વાદશી પર પ્રદોષ વ્રત પણ આવે છે, કેમ કે ક્યારેક ત્રયોદશી તિથિ એટલે કે 13મી તિથિ દ્વાદશીમાં મળી જાય છે. આ વખતે પાપાંકુશા એકાદશીના બીજા દિવસે શનિ પ્રદોષ વ્રત આવી રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે આવી સ્થિતિમાં એકાદશીનું પારણ કેવી રીતે કરવું? તો જુઓ, જ્યારે તમે એકાદશી વ્રતનું પારણ કરવા જાઓ ત્યારે સૌ પ્રથમ શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો, ભગવાનને ભોગ લગાવો, તમારી શક્તિ મુજબ દાન કરો અને પારણના બાકીના નિયમોનું પાલન કરો. ત્યારબાદ જ્યારે તમે પોતે પારણ કરવા બેસો ત્યારે પહેલાં ભગવાન શ્રી હરિ અને ભગવાન શિવને પ્રાર્થના કરો કે હે ભગવાન, હું આ અન્નનો એક દાણા દ્વારા એકાદશી વ્રતનું પારણ કરી રહ્યો છું અને હવે હું મારું શનિ પ્રદોષ વ્રત ચાલુ રાખીશ. એવી પ્રાર્થના કર્યા પછી ભગવાન શિવ પાસે તેમના આશીર્વાદ માંગો અને પછી ભગવાનને અર્પિત કરેલા ચોખાના એક દાણા સ્વીકારીને પારણ કરો. આ રીતે કરવાથી તમારું પ્રદોષ વ્રત ખંડિત નહીં થાય અને એકાદશીનું પારણ પણ પૂર્ણ થઈ જશે. આ વિધિ શાસ્ત્રોમાં જણાવેલી છે અને તેનો પુરાવો અમરીશ મહારાજની કથામાં મળે છે. તો આ હતી આવનારી પાપાંકુશા એકાદશી વિશે સંપૂર્ણ માહિતી. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. જો એવી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે લોકો સાથે શેર કરો, જેથી તેઓએ પણ ખબર પડે કે આ વખતે પાપાંકુશા એકાદશી ક્યારે છે અને તેના શુભ મુહૂર્તો કયા છે. ચાલો આપણે આવનારી પાપાંકુશા એકાદશીનું શ્રદ્ધા અને નિયમપૂર્વક પાલન કરીએ અને પરમ ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ કૃપા માંગીએ. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.